મતગણતરી થવાની છે તેને લઈને પોલીસ અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। થોડી જ વારમાં લોકસભા 2000 ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આવતીકાલે મતગણતરી, ત્યારે તમામ જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। અભેદ સુરક્ષા વ્યવસ્થા કરી લેવામાં આવી છે। સાથે જ ઝડપથી મતગણતરી થાય ને જે રીતે સુરક્ષાને ધ્યાનમાં પણ રાખવામાં આવ્યું છે। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરવામાં આવી છે। આ દ્રશ્યો છે કે જ્યાં મતગણતરી કેન્દ્રો છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સીસીટીવી સાથે જ સજ્જ કેન્દ્ર કરી દેવામાં આવ્યા છે। પ્રેસ બાછે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પૂર્વ પશ્ચિમ બેઠક માટે વિધાનસભા વિસ્તારની પણ મતગણતરી થવાની છે તેને લઈને પણ 126 સુપરવાઇઝર અને 126 આસિસ્ટન્ટ સુપરવાઇઝર હાજર રહેશે। તો ચૂંટણી અધિકારીઓ લીધી કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી છે। અધિકારીઓ સુરક્ષાને લઈને પણ નિરીક્ષણ કરી રહ્યા છે। સૌથી ઝડપી અને સચોટ પરિણામ સંદેશ ન્યૂઝ ઉપર તમે જોઈ શકશો એક્સક્લુઝિવ, કારણ કે આવતીકાલે મતગણતરી છે તેને લઈને બધા જ નગરોમાં મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે। મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, સીસીટીવી કેમેરા સહિતની સજ્જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। મતગણતરી કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે। કેન્દ્ર પર બેરિકેડિંગ પણ લગાવી દેવામાં આવ્યા છે। કેટલો બંદોબસ્ત, આંકડાકીય માહિતી? આવતીકાલે જે અમદાવાદમાં 2 જગ્યા મતગણતરી થવાની છે એમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ, તે બંને જગ્યા પોલીસ દ્વારા જુદા જુદા 3 લેયરમાં બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે। એમાં અધિકારી અને કર્મચારીથી મળીને 1200થી વધારે પોલીસ ફોર્સ તૈનાત રહેશે। એની સાથે સાથે ટ્રાફિક પોલીસ છે એ પણ તૈનાત રહેશે। આપણે આ જે બંદોબસ્ત છે એમાં 100થી 12ના જે પોલીસના બંદોબસ્ત છે, એ પછી બીજી લેયરમાં એસઆરપી જવાનોના બંદોબસ્ત છે અને ત્રીજી લેયરમાં સીએપીએફના જવાનોના બંદોબસ્ત છે। આખા જે કમ્પાઉન્ડ છે એમાં સીસીટીવી છે, દરેક રૂમ ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। એની સાથે સાથે બીડીડીએસ દ્વારા એન્ટી સબોટાજ ચેકિંગ તેમજ ફાયર સેફટીની સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। અને જે બંદોબસ્ત છે એમાં જે લિસ્ટ મુજબ જેને અંદર એન્ટ્રી છે એ જ અંદર આવી શકે છે। એના માટે જુદા જુદા કલર કોડના પાસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે। અને સૌથી જે ખાસ વાત છે કે અંદર કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન અલાઉડ નથી। તો ત્રણેય લેયરમાં જે કોઈ જશે એની ખાસ ચેકિંગ ફ્રિસ્કિંગ કરીને મોબાઈલ વગર જ અંદર જવાનું રહેશે। સાહેબ, ખાસ કરીને જે જગ્યાએ ગણતરી થાય છે તેની આસપાસના વિસ્તારમાં, એટલે કે ધારો કે કોલેજ છે તો બંનેની આસપાસના વિસ્તારમાં ટોળા ભેગા ન થાય, લોકો એકઠા ન થાય, તે માટે કયા પ્રકારનું, સાથે ઉજવણી સમયે કોઈ જગ્યાએ વિખવાદ ન થાય, 2 ટોળા સામે ના આવે, તેને લઈને કયા પ્રકારની તૈયારી? જે આજે બંને જો જગ્યા છે તે જગ્યા ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત ડીસીપી કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ ફાળવવામાં આવ્યા છે। એની સાથે સાથે મહેરબાન પોલીસ કમિશનરશ્રીનો 200 મીટરના જાહેરનામા પણ કરવામાં આવેલ છે। અને જે વિજય સરઘસ કે વરઘોડા માટે ખાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્થળ ઉપર જ રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અને રોડ ઉપર કોઈપણ પ્રકારના ટ્રાફિક અડચણ ના થાય અને જે અંદર અલાઉડ છે એ જ આવે એના માટે ખાસ બેરિકેડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે।